નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટડી ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોવાના છીએ ધોરણ 7 સેમિસ્ટર 2માં આઈ બુક આન્સર કી। આઈ બુકની સ્વાધ્યાય પોથી છે એનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ। તેમાં જોઈએ ચેપ્ટર નંબર 13 ઘાત અને ઘાતાંક। તેમાં પહેલો પ્રશ્ન છે કે 10નો 5 વખત ગુણાકારને ટૂંકમાં ઘાત સ્વરૂપે લખો। તો કઈ રીતે લખી શકાય 10નો 5 વખત ગુણાકારને? તો અહીંયા જુઓ, પહેલો સવાલ છે તો 10 ગુણ્યા 10 ગુણ્યા 10 કેટલી વખત લખવાના છે? તો કે 5 વખત। તો 5 વાર લખીએ તો એને 10ની 5 ઘાત લખી શકાય, તો એટલા માટે અહીંયા લખીશું 10ની 5 ઘાત। બીજો સવાલ જોઈએ કે 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ગુણ્યા 4 ને ટૂંકમાં ઘાત સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય। તો ઘાત સ્વરૂપમાં જેટલી વાર ગુણાકારમાં હોય એટલી વાર ઘાત સ્વરૂપે લખાય। 1 2 3 4 5 6 4 એ 6 વખત ગુણાકારમાં છે તો 4ની 6 ઘાત લખાય। 10ની 6 ઘાતમાં આધાર ખાલી જગ્યા છે, તો જેની ઘાત હોય એ આધાર હોય। 10ની ઘાત છે તો 10 એ આધાર થશે, તો અહીંયા આધાર 10 છે। એવી જ રીતના 5ની 7 ઘાતમાં ઘાતાંક ખાલી જગ્યા છે, તો 5 તો આધાર છે તો 7 છે એ આપણો ઘાતાંક છે, તો અહીંયા લખીશું 7। એવી રીતના પાંચમો પ્રશ્ન છે 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એને બરાબર ખાલી જગ્યા, તો જેટલી વખત ગુણાકારમાં હોય એટલી ઘાત લખાય। તો અહીંયા 4 વખત 5 ગુણાકારમાં છે તો 5ની 4 ઘાત। એવી રીતના 4નો વર્ગ, તો અહીંયા છઠ્ઠો છે 4નો વર્ગ, તો 4નો વર્ગ એને આમ લખાય, તો 4નો વર્ગ અને 4નો વર્ગ કેટલો થાય? તો કે 100। એવી જ રીતના 8નો ઘન, તો 8નો ઘન છે એને 8ની 3 ઘાત લખાય અને 8નો ઘન થાય 512, તો અહીંયા લખીશું 512। તમને અહીંયા કાઉન્સની અંદર સંખ્યા આપી હોય 512 515 526, તો એની અંદરથી 512 લખવાના। જો તમને ઘાત આપી હોય તો અહીંયા ઘાત લખવાના। એવી જ રીતના 8મો સવાલ જોઈએ, 1ની પાછળ 5 શૂન્ય એટલે કે 1 લાખ બરાબર ખાલી જગ્યા। તો 1ની પાછળ જેટલા શૂન્ય હોય એટલે 10ની એટલી ઘાત આવે, તો અહીંયા 1ની પાછળ 5 શૂન્ય છે તો 10ની 5 ઘાત, તો અહીંયા ઓપ્શનમાં સી ઓપ્શન છે એ આપણો જવાબ થશે। એવી રીતના 9મો દાખલો 5ની 4 ઘાત બરાબર ખાલી જગ્યા, તો 5ની 4 ઘાત બરાબર ખાલી જગ્યા, તો 5ની 4 ઘાત બરાબર 5ની 4 ઘાત એટલે 5ને કેટલી વખત ગુણાકારમાં લખી શકાય? 4 વખત। તો 5 ગુણ્યા 5 એટલે 25 25 125 અને 125 ગુણ્યા 5 કરો એટલે તમારો જવાબ આવે 625, તો આપણો જવાબ થશે 625। તો એ ઓપ્શનમાં 625 છે એ સી ઓપ્શન છે, તો આપણો જવાબ સી ઓપ્શન થશે। આગળ જોઈએ તો 10મો -2ની 5 ઘાત, તો અહીંયા જુઓ કોઈ પણ સંખ્યા હોય, અહીંયા છે -2ની 5 ઘાત, તો આ ઘાત છે એ એકી ઘાત હોય તો જવાબ છે એ તમને ઋણમાં મળે। અને જો આ -2ની કદાચ ને અહીંયા 6 ઘાત હોય એ કે તો 6 એ બેકી ઘાત છે, તો બેકી ઘાત હોય તો જવાબ તમને એ ધનમાં મળે। તો અહીંયા ઘાત કેમાં છે? એકી છે, તો એ આપણને જવાબ જે મળશે એ ઋણમાં મળશે। તો -2ની 5 ઘાત, તો -2ની 5 ઘાત એટલે -2 ગુણ્યા -2 કેટલી વાર લખી શકાય? 5 વાર, તો -2 ગુણ્યા -2, તો 2 દુ 4 4 દુ 8 8 દુ 16 અને 16 દુ 32, તો આપણો જવાબ થશે 32। અહીંયા ઘાત કેવી છે? તો કે એકી ઘાત છે, એકી ઘાત હોય તો જવાબ ઋણમાં આવે તો આગળ માઇનસની નિશાની મૂકવાની, તો -32 એ આપણો જવાબ થશે। તો ઓપ્શનમાં -32 એ બી ઓપ્શન છે, તો આપણો જવાબ બી થશે। એવી જ રીતના 11મો પ્રશ્ન એવું કીધો છે કે 2ની 3 ઘાત અને 3ની 2 ઘાતમાં ખાલી જગ્યાની કિંમત વધુ છે। તો 11મો પ્રશ્ન જોઈએ, 2ની 3 ઘાત અને 3ની 2 ઘાત, તો પહેલાં તો 2ની 3 ઘાત, તો 2ની 3 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 દુ 4 4 દુ 8, તો 8। એવી જ રીતના 3ની 2 ઘાત જોઈ લઈએ, 3ની 2 ઘાત એટલે 3 ગુણ્યા 3 3 તેરી 9, તો આ બંનેમાં કિંમત કોની મોટી છે? 9, એટલે કે 3ની 2 ઘાતની કિંમત મોટી છે, તો અહીંયા લખશું 3ની 2 ઘાતની કિંમત વધુ છે। એવી જ રીતે જોઈએ 2ની 7 ઘાત અને 7ની 2 ઘાતમાં ખાલી જગ્યાની કિંમત ઓછી છે, તો 2ની 7 ઘાત અને 7ની 2 ઘાત, તો પહેલાં તો જોઈએ 2ની 7 ઘાત,
તો 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલી વાર લખવાના? અહીંયા 7 ઘાત છે એટલા માટે 7 વાર લખીશું. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32, 32 દુ 64 અને 64 દુ 128. તો 128 એવી જ રીતે 7 ની 2 ઘાત. તો 7 ની 2 ઘાત એટલે 7 ગુણ્યા 7, 7 7 49. તો અહીંયા કિંમત કોની ઓછી છે? તો કે 7 ની 2 ઘાતની 49, 128 કરતાં 49 ઓછા છે એટલા માટે 7 ની 2 ઘાતની કિંમત ઓછી થશે. તો અહીંયા લખવાનું 7 ની 2 ઘાતની કિંમત ઓછી છે. હવે જોઈએ 13મો. તો કે 13માં એમ કીધું છે કે -100 ની 1 ઘાતની કિંમત ખાલી જગ્યા થાય. તો કોઈ પણની 1 ઘાત હોય તો જવાબ એ જ સંખ્યા મળે એટલે કે -100. 1 ઘાત છે તો -100 જવાબ થશે. 14મો પ્રશ્ન જોઈએ. તો કે -3 ની 4 ઘાત બરાબર ખાલી જગ્યા. તો 14મો પ્રશ્ન -3 ની 4 ઘાત. તો -3 ની 4 ઘાત છે તો -3 ને હું 4 વખત ગુણાકારમાં લખીશ. તો અહીંયા જો ઘાત કેવી છે? બેકી. આપણે આગળ જોયું એમ કે બેકી ઘાત હોય તો જવાબ કેમાં મળે? ઘનમાં મળે. તો અહીંયા જો ધનમાં જવાબ મળશે એટલા માટે 3 તેરી 9, 9 તેરી 27 અને 27 તેરી 81. તો જવાબ મળશે 81. ઘાત કેવી છે? બેકી. તો જવાબ પ્લસમાં જ મળશે. તો અહીંયા જવાબ મળશે આપણને 81. તો ખાલી જગ્યામાં લખવાનું 81. બરાબર છે. અહીંયા જો 15મો જોઈએ કે 5 ની 0 ઘાત બરાબર ખાલી જગ્યા. તો કોઈ પણની 0 ઘાત હોય તો જવાબ આપણને 1 મળે. તો અહીંયા જવાબ 1 ક્યાં છે? તો કે સી ઓપ્શનમાં. તો અહીંયા આવશે જવાબ 1 અને અહીંયા પણ તમારે લખવાનું સી ઓપ્શન. એવી જ રીતના 16મો છે કે 4 ની 3 ઘાત ખાલી જગ્યા 3 ની 4 ઘાત. અહીંયા કઈ નિશાની મૂકીશું કે આ બંને સરખા છે? અહીંયા એ પૂછે ગ્રેટર ધેન. તો એની મતલબ એમ થાય કે 4 ની 3 ઘાત એ 3 ની 4 ઘાત કરતાં મોટી છે. લેસ ધેન આવશે કે 3 ની 4 ઘાત મોટી છે 4 ની 3 ઘાત કરતાં, કે એક પણ આવશે નહીં એટલે કે કહી ન શકાય. તો આપણે એનો દાખલો ગણીશું કે 16મો 4 ની 3 ઘાત અને 3 ની 4 ઘાત. તો પહેલાં તો જુઓ 4 ની 3 ઘાત. તો 4 ની 3 ઘાત એટલે 4 ગુણ્યા 4 ગુણ્યા 4, ચોકે ચોકે 16 અને 16 ચોક 64. તો અહીંયા જવાબ આવશે 64. એવી રીતના 3 ની 4 ઘાત. તો 3 ની 4 ઘાત એટલે કેટલી વખત 3 ને ગુણાકારમાં લખી શકાય? તો કે 4 વાર. અહીંયા 4 ઘાત છે એટલા માટે. તો 3 તેરી 9, 9 તેરી 27 અને 27 તેરી 81. તો આ બંનેમાં મોટું કોણ છે? 81. એટલે કે 3 ની 4 ઘાત મોટી છે. તો આ બંનેની વચ્ચે 4 ની 3 ઘાત અને અહીંયા 3 ની 4 ઘાત હોય તો આ મોટા છે એટલા માટે હું અહીંયા લેસ ધેનની નિશાની મૂકીશ. તો અહીંયા જવાબમાં શું આવશે? લેસ ધેનની નિશાની. તો લેસ ધેનની નિશાની સી ઓપ્શનમાં છે. તો અહીંયા સી ઓપ્શન લખવાનું. ચાલો આગળ જોઈએ 17મો. એમાં એમ કીધું છે કે 2 ની 8 ઘાત બરાબર ખાલી જગ્યા થાય. તો 2 ની 8 ઘાત બરાબર તો 17મો પ્રશ્ન 2 ની 8 ઘાત બરાબર ખાલી જગ્યા થાય. તો 2 ની 8 ઘાત બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલી વાર કરવું પડશે? 8 વખત. તો અહીંયા આપણે કરીએ 1 2 3 4 5 6 7 અને 8. બરાબર છે. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16. તો અહીંયા લખી નાખશું 16 ગુણ્યા અહીંયા સુધી આપણે લખ્યું. હવે પાછું કરવાનું 2 દુ 4, 4 દુ 8 અને 8 દુ 16. તો ગુણ્યા 16. હવે 16 ગુણ્યા 16 એટલે અહીંયા 16નો વર્ગ થઈ ગયો. તો 16નો વર્ગ કેટલો થાય? 256. તો 2 ની 8 ઘાત એટલે જવાબ આવશે 256. તો અહીંયા આપણે જોઈએ 256 ક્યાં આપેલા છે? બી ઓપ્શનમાં. તો અહીંયા લખવાના 256 અને બોક્સની અંદર લખીશું બી ઓપ્શન. ચાલો નેક્સ્ટ જોઈએ 50 ની 0 ઘાત. તો કોઈ પણની 0 ઘાત હોય તો જવાબ 1 મળે. અહીંયા આપ્યું છે 0 એટલે આપેલ વિધાન કેવું છે? ખોટું છે. તો અહીંયા જવાબ આવશે ખોટું. તો બોક્સની અંદર પણ એની નિશાની કરવી. 5 ની 3 ઘાતની કિંમત 15 છે એવું કીધું છે. તો 5 ની 3 ઘાતની કિંમત કેટલી થાય? તો અહીંયા જોઈએ 19મો દાખલો કે 5 ની 3 ઘાત.
તો 5ની 3 ઘાત એટલે 5 ગુણ્યા 5 ગુણ્યા 5, તો 5ને 3 વાર લખી શકાય ગુણાકારમાં, એ 5ની 3 ઘાત છે. તો 25 25 25 25 125, તો 5ની 3 ઘાતનો જવાબ આવે 125. આપણને અહીં આપ્યો છે 15, તો 15 છે એનો જવાબ નથી, મતલબમાં આપેલ વિધાન કેવું છે, ખોટું છે. તો અહીંયા બોક્સની અંદર ખોટાની નિશાની આવશે. ત્યારબાદ 20મો પ્રશ્ન કે 8ની 3 ઘાત બરાબર 512, તો 8ની 3 ઘાત 512 થાય છે કે નહીં એ જોઈએ. તો 20મો પ્રશ્ન 8ની 3 ઘાત બરાબર 8 ગુણ્યા 8 ગુણ્યા 8, તો 88 64, અને 64 ગુણ્યા કરવાના છે 8, તો 8 ચોક 32નો બગડો વધી 3, 8 છંગ 48, 48 ને 3 51, તો 8ની 3 ઘાત એટલે 512 જવાબ આવે. તો અહીંયા પણ આપણને કેટલું આપ્યું છે, 512. તો આપેલ વિધાન કેવું છે, ખરું છે. તો અહીંયા બોક્સની અંદર ખરાની નિશાની આવશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 21. પ્રશ્ન નંબર 21 કિંમત શોધો. તેમાં આપ્યું છે 3ની 5 ઘાત. તો 3ની 5 ઘાત એટલે 3ને કેટલી વખત ગુણાકારમાં લખી શકાય, જેટલી ઘાત હોય એટલી વખત. અહીંયા 5 ઘાત છે તો આપણે 5 વાર ગુણાકારમાં લખી શકો. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 1 2 3 4 અને 5, તો 5 વાર ગુણાકારમાં છે. તો 3 તેરી 9, 9 તેરી 27, અને 27 તેરી 243. તો 3ની 5 ઘાત એટલે જવાબ આવે 243. અહીંયા 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, ને 81 ગુણ્યા 3 કરો એટલે 243 જવાબ આવશે. તો અહીંયા લખવાનું 3ની 5 ઘાત બરાબર 243. તો આ આપણો છે જવાબ. બીજો પ્રશ્ન જોઈએ કે 8ની 4 ઘાત. તો 8ની 4 ઘાત એટલે 8ને કેટલી વખત ગુણાકારમાં લખીશું, 4 વાર. તો 8 ગુણ્યા 8 ગુણ્યા 8 ગુણ્યા 8, તો 88 64, ગુણાકારની નિશાની 88 64. હવે 64 ગુણ્યા 64 કરો એટલે તમારો જવાબ આવે 4096. તો આપણો જવાબ થશે 8ની 4 ઘાત બરાબર 4096. તો આની ફરતે આપણે કરીશું બોક્સ. ત્રીજો પ્રશ્ન કે 13ની 2 ઘાત. તો 13ની 2 ઘાત બરાબર, અહીં 2 ઘાત છે એટલે 13ને 2 વખત ગુણાકારમાં લખીશું. 13 ગુણ્યા 13 કરો એટલે જવાબ આવે 169. 13નો વર્ગ કેટલો થાય, અહીં 2 ઘાત છે તો વર્ગ છે, તો 13નો વર્ગ 169 થાય. તો માટે 13ની 2 ઘાત બરાબર 169. તો આની ફરતે કરીશું બોક્સ. હવે જોઈએ 6ની 3 ઘાત. તો 6ની 3 ઘાત છે તો 6ને 3 વખત ગુણાકારમાં લખી શકાય. 6 ગુણ્યા 6 ગુણ્યા 6, તો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 કરો એટલે તમારો જવાબ આવે 6નો ઘન. આમ 6નો ઘન આવડતો હોય તો ડાયરેક્ટ જવાબ લખવાનો ચાલે. તો 216. તો અહીં લખીશું 6ની 3 ઘાત બરાબર 216. તો આની ફરતે કરીશું બોક્સ. આગળ જોઈએ નીચે પ્રશ્ન નંબર 22. નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. તો 5 જેટલી વખત હોય એટલી વખત 5ની ઘાત લખવાની. 5 અહીંયા ગુણાકારમાં કેટલી વખત છે, તો 1 2 3 4 ને 5. તો 5 એ 5 વખત ગુણાકારમાં છે, તો 5ની 5 ઘાત. એવી જ રીતના બીજું જોઈએ a ગુણ્યા a ગુણ્યા a. તો એ 3 વખત ગુણાકારમાં છે, તો એની 3 ઘાત. અહીંયા ગુણાકારની નિશાની છે તો ગુણાકાર. b 1 2 ને 3 વખત ગુણાકારમાં છે, તો bની 3 ઘાત. એવી જ રીતના 1 2 3 4, અહીંયા y 4 વખત ગુણાકારમાં છે તો yની 4 ઘાત. એવી રીતના 3 ગુણ્યા 3, તો 3ની 2 ઘાત ગુણ્યા 7 ગુણ્યા 7 2 વખત છે, તો 7ની 2 ઘાત ગુણ્યા 2 ગુણ્યા 2, 2ની 2 ઘાત છે, 2 વખત ગુણાકારમાં છે એટલે 2ની 2 ઘાત. આગળ જોઈએ 5મો દાખલો 9 ગુણ્યા 9. તો 9 કેટલી વખત ગુણાકારમાં છે, 2 વાર. તો 9ની 2 ઘાત ગુણ્યા 1 2 ને 3, t 3 વખત છે તો tની 3 ઘાત. છઠ્ઠો દાખલો x ગુણ્યા y ગુણ્યા z ગુણ્યા x ગુણ્યા y. એ ગુણાકારમાં ક્રમનો નિયમ જળવાય એટલા માટે અહીંયા જુઓ x 1 વખત અને અહીંયા 1 વખત, અહીંયા 1 વખત. તો 1 અને 1 કેટલી ઘાત થઈ xની, તો xની 2 ઘાત ગુણ્યા y 1 વખત અને અહીંયા 1 વખત, 1 વખત ને 1 વખત 2 વખત, તો yની 2 ઘાત ગુણ્યા અહીંયા z 1 જ વખત છે તો zની 1 ઘાત. ચાલો નેક્સ્ટ જોઈએ 7મો 3 ગુણ્યા 6 ગુણ્યા 2. તો અહીંયા ગુણાકાર થાય 6 તેરી 18, એટલે કે 3 6 18 અને 18 દુ 36. તો અહીંયા 36 x 1 વાર ને 1 વાર, તો x નો વર્ગ
અને y એકવાર અને એકવાર, તો y 2 વાર છે તો y નો વર્ગ, તો જવાબ થશે 36x નો વર્ગ y નો વર્ગ. 8મો જોઈએ 5 ગુણ્યા p ગુણ્યા q ગુણ્યા p ગુણ્યા 5, તો 5 અને 5 નો ગુણાકાર થાય તો 25 25 25, તો અહીં લખ નાખવાના 25. હવે p એક વખત અને એક વખત, તો p નો વર્ગ, અને q એકવાર છે તો q એકવાર. ચાલો હવે અહીંયા કીધું છે પ્રશ્ન નંબર 23માં કે નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે લખો. તો ઘાત સ્વરૂપે કઈ રીતે લખીશું, તો એનો દાખલો ગણવો પડશે, અને એનો દાખલો ગણાઈ ગયા બાદ આપણે એને લખી શકીએ ઘાત સ્વરૂપે. તો કઈ રીતે દાખલો ગણાય એ આપણે જોઈએ. તો અહીંયા છે પહેલો દાખલો છે, પહેલી સંખ્યા છે 72. તો 72 ને કઈ રીતના ઘાત સ્વરૂપે લખી શકાય, તો અહીંયા 72 ના ભાગ પાડીશું. તો અહીંયા છેલ્લે 2 છે, 2 ની એવી જ આવી છે કે 0 2 4 6 અને 8. તો એકમનો અંક 0 2 4 6 8 હોય તો 2 વડે ભાગ ચાલે, તો એ 2 વડે ભાગ કરીએ, 3 દુ 6, અને અહીંયા વધ્યા 1 તો 6 દુ 12, એટલે કે 36 દુ 72. પછી થશે 18 દુ 36, 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકા 3. તો અહીંયા છે 72 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, અહીંયા હોય એને ગુણાકારમાં લખવાની 1 2 ને 3, તો 2 3 વખત છે, 3 2 વખત છે, તો 3 ગુણ્યા 3. તો અહીંયા 2 છે એ 3 વખત છે, તો 2 ની 3 ઘાત ગુણ્યા અહીં 3 2 વખત છે તો 3 ની 2 ઘાત. તો માટે 72 બરાબર 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. તો આ આપણો જવાબ થશે. તો એ જવાબ આપણે લખવાનો છે. તો લખીએ અહીંયા 2 ની 3 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. હવે છે બીજું 36. તો 36 નો પણ દાખલો થશે. તો ગણીએ 36. તો 36 ના પણ આવી રીતના ભાગ પાડવાના રફકામમાં. તો કે અહીંયા 6 છે અને 2 ની વિભાજ્યની ચાવીમાં છેલ્લે 6 હોય તો 2 વડે ભાગ ચાલે, તો અહીંયા 2 વડે ભાગ કરીએ તો 18 દુ 36, 9 દુ 18, 3 તેરી 9 અને 3 એકા 3. તો અહીંયા 36 બરાબર અહીંયા 2 ગુણ્યા 2 પછી ગુણ્યા 3 અને પાછા ગુણ્યા 3. તો 2 ની 3 ઘાત છે, 2 ની 2 ઘાત છે, અને 3 ની પણ 2 ઘાત છે. અહીંયા જુઓ 2 2 વાર છે એટલે 2 ની 2 ઘાત, 3 2 વાર છે તો 3 ની 2 ઘાત. તો માટે 36 બરાબર 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. આ આપણો થશે જવાબ. તો આપણે અહીંયા લખીશું કે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 2 ઘાત. અહીંયા ઘાત લખીએ તો હંમેશા કાઉન્સ કરીને ઘાત લખીશું. ચાલો 625 ત્રીજો દાખલો છે 625. તો 625 ના આપણે ભાગ પાડીશું. 625 તો અહીંયા છેલ્લે 5 આવે છે, તો 5 અહીંયા જો 5 ની ચાવી એવી છે કે લાસ્ટમાં 0 કે 5 આવતા હોય તો 5 વડે ભાગ ચાલે. તો અહીંયા 5 આવે છે તો 5 વડે ભાગ ચલાવીએ. તો 1 પંજા 5, 1 વધ્યો તો 2 પંજા 10, 2 વધ્યા 5 25 25 25. તો 625. એવી જ રીતના 125 માં છેલ્લે 5 છે તો હજી 5 વડે ભાગ ચાલશે. તો 2 પંજા 10, 2 વધ્યા 25 પંજા 125 થાય, અને 25 25 25 ને 5 એકા 5. તો 625 બરાબર અહીંયા 1 2 3 4, 4 વખત 5 ગુણાકારમાં છે તો અહીં લખવાનું 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 4 વખત છે તો 5 ની 4 ઘાત. તો અહીંયા જવાબ આવશે 625 છે ત્યાં 5 ની 4 ઘાત. નેક્સ્ટ જોઈએ 64. તો 64 નું પણ જોઈએ. તો અહીંયા છેલ્લે 4 છે તો 2 વડે ભાગ ચાલશે. તો 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 ને 2 એકા 2. તો માટે 64 બરાબર 1 2 3 4 5 6. તો 2 કેટલી વાર છે? 6 વાર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો 2 6 વાર છે તો 2 ની 6 ઘાત. તો અહીંયા જવાબ આવશે 2 ની 6 ઘાત. નેક્સ્ટ જોઈએ 125. તો 125 છે એ આપણે અહીંયા આવી જાય છે 125. તો 125 ના કઈ રીતે કરીશું? અહીંયા જુઓ કેટલામો દાખલો છે? 5મો.
તો 125 એને 25 પંજા 125 અને 55 25 એટલે કે 125 બરાબર 5 ગુણ્યા 5 ગુણ્યા 5 કેટલી વાર આવે 3 વાર તો 5 ની 3 ઘાત તો અહીંયા લખવાના 5 ની 3 ઘાત. નેક્સ્ટ જોઈએ 121 તો 121 એ 11 નો વર્ગ છે અથવા તમે આ રીતે ભાગ પાડો એના તો પણ જવાબ આવી જાય 121. જો આવડતું હોય તો ડાયરેક્ટ જવાબ લખી શકો 11 ની 2 ઘાત અથવા તો આ રીતે પણ ભાગ પાડીને કરી શકો છો. તો 121 11 ગુણ્યા 11 કરો એટલે 121 અને 11 એકા 11 તો 121 બરાબર 11 ગુણ્યા 11 11 બે વખત છે તો 11 ની 2 ઘાત. આગળ જોઈએ 512 તો 512 એ 8 નો ઘન છે બરોબર છે. તો ડાયરેક્ટ આવડતું હોય તો લખી શકો છો 8 નો ઘન અથવા તો તમે ગણી પણ શકો છો. કઈ રીતે તો જોઈએ કે કેટલામો દાખલો છે 7મો 512 તો અહીંયા લખીએ 512 તો અહીંયા જુઓ છેલ્લે 2 છે તો 2 વડે ભાગ ચાલશે તો 2 દુ 4 1 વધ્યો 5 દુ 10 1 વધ્યો 6 દુ 12 256 દુ 512 હજી 2 વડે ભાગ ચાલે છે કે 1 2 એકા 2 2 દુ 4 1 વધ્યો છે 8 દુ 16 128 દુ 256 હજી ભાગ ચાલે છે 64 દુ 128 32 દુ 64 પછી 16 દુ 32 એવી રીતે 8 દુ 16 4 દુ 8 2 ચોક 2 દુ 4 અને 2 એકા 2 તો 1 2 3 4 5 6 7 8 9 તો માટે 512 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલી વખત આવશે અહીંયા હોય એટલે અહીંયા 8 વાર છે તો ગુણાકારમાં 8 વખત આવે તો અહીંયા 8 વખત તો 2 ની 8 ઘાત. હવે અહીંયા જો 2 ની 9 ઘાત આવશે 9 વખત છે એટલા માટે અહીંયા 1 2 3 4 5 6 7 8 ને 9 છે તો 2 ની 9 ઘાત. અહીંયા જવાબ આવે છે 8 ની 3 ઘાત મેં લખ્યો છે. તો 8 એટલે પાછા કેટલા થાય એ આપણે આગળ જોયું હતું. 8 એટલે તો કે અહીંયા 8 જુઓ 4 દુ 8 2 દુ 4 ને 2 એકા 2 તો 8 એટલે 2 ની 3 ઘાત કહેવાય. તો અહીંયા લખી શકીએ 2 ની 3 ઘાત અને અહીંયા 8 ની 3 ઘાત છે તો 3 ઘાત. જ્યારે ઘાતની ઘાત હોય તો ગુણાકાર 3 તેરી 9 તો 2 ની 9 ઘાત તમે આ રીતે પણ લખી શકો અથવા તો આ રીતે દાખલો ગણીને પણ લખી શકાય છે. નેક્સ્ટ જોઈએ 8મો છે 200 તો 200 નો દાખલો આપણે ગણીએ. તો 200 એટલે પહેલા તો અહીંયા જુઓ અહીંયા તમે લખી શકો કે 100 ગુણ્યા 2 એટલે 200 થાય. હવે 100 એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 2 તો છે જ. હવે અહીંયા 10ના પણ ભાગ પડે 5 દુ 10 એવી રીતના અહીંયા પણ ભાગ પડે 5 દુ 10 અને 2 તો અહીંયા 5 કેટલી વાર છે 2 વાર તો 5 ની 2 ઘાત ગુણ્યા 2 કેટલી વાર છે 1 વાર 2 વાર 3 વાર તો 2 ની 3 ઘાત. તો 200 એટલે 5 ની 2 ઘાત અને 2 ની 3 ઘાત. એવી રીતના જોઈએ 10,000 તો 10,000 એટલે 1 ની પાછળ જેટલા શૂન્ય હોય એટલે 10 ની ઘાત તો 1 ની પાછળ 4 શૂન્ય છે તો 10 ની 4 ઘાત. હવે 10 ની 4 ઘાત એટલે તો કે 10 ની 4 ઘાત એટલે અહીંયા જુઓ 10 ના ભાગ પડે 5 દુ 10 ને અહીંયા 4 ઘાત છે તો 4 ઘાત. તો બંનેને અલગ અલગ ઘાત આપો તો 5 ની 4 ઘાત 2 ની 4 ઘાત તો જવાબ કેટલો આવે 5 ની 4 ઘાત અને 2 ની 4 ઘાત. તો આમ પણ લખી શકાય 5 ની 4 ઘાત ગુણ્યા 2 ની 4 ઘાત. નેક્સ્ટ જોઈએ હવે જોઈએ પ્રશ્ન નંબર 24. નીચેના દરેક અવિભાજ્ય અવયવ પાડી તેના ગુણાકારને ઘાત સ્વરૂપે લખો. તો કઈ રીતે લખીશું તો જોઈએ 324 છે તો 324ના આપણે અવિભાજ્ય અવયવ પાડીએ તો આ રીતે પાડીશું 324. તો હવે 324 અહીંયા છેલ્લે 4 છે તો 2 વડે ભાગ ચાલશે તો 2 વડે ભાગ કરવાનો હોવાથી અહીંયા લખીશું 2 2 એકા
2 તો 1 વધે છે, અહીંયા થાય છે 12, તો 6 દુ 12 અને 2 દુ 4. એવી રીતના હજી છેલ્લે અહીંયા બેકીયા અંક છે તો 2 વડે ભાગ ચાલશે, તો 8 દુ 16 અને 2 એકા 2. તો હવે અહીંયા જુઓ 3ની વિભાજ્યની ચાવી એવી છે કે જે સંખ્યા હોય એ બંને અંકનો સરવાળો કરવાથી મળતી જે સંખ્યા છે એ 3 વડે વિભાજ્ય હોય તો આખી સંખ્યા 3 વડે વિભાજ્ય થાય. તો અહીંયા 8 વત્તા 1 કરો તો 9 થાય છે, તો 9 એ 3 વડે વિભાજ્ય છે, એટલા માટે 81 એ 3 વડે ભાગ ચાલશે. તો 3 વડે ભાગ કાઢતા 2 તેરી 6, 2 વધશે તો 7 તેરી 21. આગળ વધીએ, 3 એટલે 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. તો અહીંયા 324 બરાબર, તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 વાર છે એટલે 2 ગુણ્યા 2, એને ગુણ્યા 3 4 વાર છે તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે તો 2ની અહીંયા 2 2 વાર છે તો 2ની 2 ઘાત ગુણ્યા 3 4 વાર છે તો 3ની 4 ઘાત. તો આ આપણે જવાબ થશે. માટે 324 બરાબર અહીંયા કરીશું બોક્સ કે 324 બરાબર 2ની 2 ઘાત ગુણ્યા 3ની 4 ઘાત. બીજો દાખલો જોઈએ કે 1080. તો 1080ના પણ આપણે ભાગ પાડીએ. 1080 જો છેલ્લે અહીંયા જુઓ આ બંને જે અહીંયા સંખ્યા છે એનો સરવાળો કરો અંકનો 1 વત્તા 0 વત્તા 8 વત્તા 0 તો 9 થાય છે, અને 9 એ 3 વડે વિભાજ્ય છે એટલે 3 વડે ભાગ ચલાવી શકાય. તો 3 વડે ભાગ ચલાવો તો 3 તેરી 9, 1 વધશે 18 થશે, 6 તેરી 18 અને 0 ના 0. તો 360 ગુણ્યા 3 કરો તો 1080 થાય. હજી છેલ્લે અહીંયા જુઓ 3 વત્તા 6 વત્તા 0 9 થાય તો 3 વડે ભાગ ચાલે. 3 વડે ભાગ કરીએ તો 3 એકા 3 અને 2 તેરી 6 અને 0 ના 0. 120 ગુણ્યા 3 કરો એટલે 360. હજી અહીંયા જો 1 વત્તા 2 વત્તા 0 કરો તો 3 એ 3 વડે વિભાજ્ય છે એટલા માટે 3 વડે હજી ભાગ ચાલશે. તો 4 તેરી 12 0 ના 0. તો હવે 40 આવે છે. તો 40 આવે તો અહીંયા 5ની ચાવી એવી છે કે છેલ્લે 0 હોય તો 5 વડે ભાગ ચલાવી શકાય. તો 5 વડે ભાગ ચલાવીએ તો 8 પંજા 40, 4 8 છે એટલે એનો તો તમને આવડે. 4 દુ 8, 2 દુ 4 અને 2 એકા 2. તો માટે 1080 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 3 વાર છે તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 5 એને ગુણ્યા 5 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલી વાર છે 2 વાર તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો માટે 1080 બરાબર એ 3 2 વાર છે તો 3ની 2 ઘાત ગુણ્યા 5 કેટલી વાર છે 3 3 વાર છે તો 3ની 3 ઘાત, 5 1 વાર છે તો 5ની 1 ઘાત ગુણ્યા 2 એ 3 વાર છે તો 2ની 3 ઘાત. તો 1080 એટલે 3ની 3 ઘાત, 5ની 1 ઘાત અને 2ની 3 ઘાત. આગળ જોઈએ કે 7200. તો 7200 છે એના ભાગ પાડીએ. તો અહીંયા 2 વડે ભાગ ચાલે છે તો ચલાવીએ. 3600 ગુણ્યા 2 એટલે કે 3 દુ 6, 1 વધે છે 6 દુ 12 00 ના 00. 3600 ગુણ્યા 2 એટલે 7200. હજી ભાગ ચાલે 2 વડે ચલાવીએ તો 1 દુ 1 વધ્યા 8 દુ 16, 20 ના 20. હજી ભાગ ચાલે છે 2 વડે ચલાવીએ કે 9 દુ 18 અને 20 ના 20. હજી ભાગ ચાલે 2 વડે 450 દુ 900 એટલે કે 4 દુ 8, 1 વધે છે 5 દુ 10 અને 0 ના 0. હવે તો કે હજી ભાગ ચાલે છે 2 વડે 225
ગુણ્યા 2 કરો એટલે 450 થાય. તો કે 2 દુ 4, 1 વધે છે, 1 પણ વધતા નથી તો 2 દુ 4, અહીંયા 1 વધે છે તો 2 પંજા 10. હવે છેલ્લે અહીંયા જો આ જે સંખ્યા છે એનો સરવાળો કરો, 2 વત્તા 2 વત્તા 5 તો 9 થાય. તો 9 એ 3 વડે વિભાજ્ય છે તો અહીંયા 3 વડે ભાગ ચાલે છે તો ચલાવીએ. તો 3 વડે ભાગ ચલાવીએ. 3 વડે ભાગ ચલાવીએ તો 7 તેરી 21, 1 વધ્યો તો 3 પંજા એટલે કે 5 તેરી 15. તો 75 છે તો 25 તેરી 75 અને 55 25, 5 એકા 5. તો માટે 7200 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલી વાર થશે? 1 2 3 4 5. તો હું ડાયરેક્ટ લખી નાખું છું 2 ની 5 ઘાત 5 વાર છે એટલા માટે. એવી જ રીતે 3 છે એ 2 વાર છે તો 3 ની 2 ઘાત ગુણ્યા 5 છે એ 2 વાર છે તો 5 ની 2 ઘાત. તો જવાબ થશે 7200 બરાબર 2 ની 5 ઘાત, 3 ની 2 ઘાત અને 5 ની 2 ઘાત. આ આપણો જવાબ. નેક્સ્ટ જોઈએ કે 3528 એના ભાગ પાડવાના છે. તો પાડીએ 3528. તો 3528 છે, છેલ્લે 8 છે, 2 વડે ભાગ ચાલે કારણ કે અહીંયા 8 બેકી અંક સંખ્યા હોય તો 2 વડે ભાગ ચલાવી શકાય એટલા માટે. તો જોઈએ 2 એકા 2, 1 વધે છે તો ભાગ ચાલે 7 દુ 14, હજી 1 વધે છે 6 દુ 12 અને 4 દુ 8. એવી રીતના આગળ વધીએ. 4 છે હજી 2 વડે ભાગ ચાલશે તો 8 દુ 16, 1 વધશે 8 દુ 16 અને 2 દુ 4. અહીંયા હજી બેકી અંક છે તો 2 વડે ભાગ ચાલે છે. 4 દુ 8, 4 દુ 8 અને 2 એકા 2 તો એ 441 થઈ ગયા. હવે તો કે અહીંયા બનતી સંખ્યા છે એનો અંક છે એનો સરવાળો કરો, 4 વત્તા 4 વત્તા 1 તો 9 થાય. તો 9 એ 3 વડે વિભાજ્ય છે તો એટલા માટે આપણે ભાગ ચલાવીએ 147 ગુણ્યા 3 એટલે કે 3 એકા 3, 1 વધશે 4 તેરી 12, હજી કેટલા વધે છે 2 તો 7 તેરી 21. હવે તો કે અહીંયા એક સંખ્યા છે હજી 3 વડે ભાગ ચાલે છે. 7 વત્તા 4 કરો તો 11, 11 ને 1 12 તો 12 એ 3 વડે વિભાજ્ય છે કારણ કે 3 ચોક 12. તો હજી 3 વડે ભાગ ચાલશે તો 4 તેરી 12, 2 વધે છે 9 તેરી 27 તો 49. 49નું તો આવડે 27 49 ને 7 એકા 7. તો આપણો જવાબ થશે 3528 બરાબર 2 ગુણ્યા 2 3 વાર છે તો 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 3 2 વાર છે તો 3 ની 2 ઘાત ગુણ્યા 7 2 વાર છે તો 7 ની 2 ઘાત. તો આના ફરતે કરીશું બોક્સ. જોઈએ પ્રશ્ન નંબર 25. નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધી કાઢો. તો મોટી સંખ્યા શોધવા માટે શું કરવાનું? અહીંયા જુઓ કે પહેલાં તો 2 ની 5 ઘાત છે તો 2 ની 5 ઘાત એટલે 2 ને કેટલી વાર ગુણાકારમાં લખી શકાય? 5 વાર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32 તો અહીંયા થશે 32. એવી જ રીતના 5 ની છે 2 ઘાત તો માટે 5 ની 2 ઘાત બરાબર 5 ની 2 ઘાત એટલે 5 ની 2 વાર ગુણાકારમાં લખી શકાય. 25 25 તો અહીંયા થશે 25. તો 25 અને 32માં મોટી સંખ્યા કઈ છે? 32. તો 2 ની 5 ઘાત છે એ 5 ની 2 ઘાત કરતાં મોટી છે તો અહીંયા ગ્રેટર ધેનની નિશાની મૂકીશું અને જવાબની ફરતે આપણે કરીશું બોક્સ. આગળ વધીએ. અહીંયા છે 3 ની 6 ઘાત તો 3 ની 6 ઘાત એટલે 3 ગુણ્યા 3 કેટલી વાર લખવાના? 6 વાર. તો લખ્યા 6 વાર. તો 3 તેરી 9, 9 તેરી 27, 27 તેરી 81, 81 ગુણ્યા 3 અને એની ગુણ્યા 3 કરો એટલે તમારો જવાબ છે એ આવશે 729. અને 6 ની 3 ઘાત તો 6 ની 3 ઘાત કરો 6 ગુણ્યા 6 ગુણ્યા 6 તો 6 છાય 36 અને 36 ગુણ્યા 6 કરો એટલે તમારો જવાબ આવે 216. અને એમ ન કરવું હોય તો 6નો ઘન ડાયરેક્ટ આવડતો હોય તો લખી શકાય 216. તો હવે બંનેમાં મોટું કોણ છે? 729. તો 3 ની 6 ઘાત કરતાં
6 ની 3 ઘાત નાની છે, આ 3 ની 6 ઘાત મોટી છે, તો અહીંયા ગ્રેટર ધેનની નિશાની મૂકીશું. આગળ વધીએ. પ્રશ્ન નંબર 26. એમાં છે સાદુરૂપ આપો 4 ગુણ્યા 5 ની 4 ઘાત. તો 4 એટલે એના ભાગ પડે તો કે 2 ગુણ્યા 2. 5 એટલે એના ભાગ પડે તો કે 5 ગુણ્યા 5 ગુણ્યા 5. કેટલી વાર લખી શકાય? 4 વાર. હવે શું કરીશું તો કે 2 ગુણ્યા 2 એ રહેવા દઈએ, 2 ગુણ્યા 2. હવે 25 25 ગુણ્યા 25 25. તો અહીંયા 2 ગુણ્યા 2 25 એટલો 25 ગુણ્યા 25 એટલે 25નો વર્ગ થાય ને 25નો વર્ગ આપણને આવડે 625. 625 ગુણ્યા 2 અને એને ગુણ્યા 2 કરો એટલે કે 2 દુ 4, 4 ગુણ્યા 625 કરો એટલે તમારો જવાબ આવે 2500. તો આનું સાદું રૂપ 2500. તો જવાબની ફરતે આપણે કરીશું બોક્સ. એવી જ રીતે 3 ની 2 ઘાત છે તો 3 નો વર્ગ થઈ જશે 9 ગુણ્યા 10 ની 3 ઘાત એટલે 1 ની પાછળ 3 શૂન્ય, 9 એકા 9. તો અહીંયા જવાબ આવશે 9000. આગળ જોઈએ 2 ની 5 ઘાત. તો 2 ની 5 ઘાત એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા કેટલી વાર લખી શકાય? 5 વાર. અને 3 નો વર્ગ છે તો 9 ડાયરેક્ટ લખી નાખવાના. હવે 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 દુ 32. તો 32 ગુણ્યા કરવાના 9. 32 ગુણ્યા 9 કરીએ એટલે આપણો જવાબ આવે 288. તો જે જવાબ છે એની ફરતે કરીશું બોક્સ. આગળ વધીએ તો કે 2 ની 4 ઘાત. તો 2 ને 4 ઘાત છે તો 2 ને 2 વાર 4 વાર ગુણાકારમાં લખી શકાય. હવે અહીંયા છે 5 ની શૂન્ય ઘાત. તો કોઈ પણની શૂન્ય ઘાત હોય તો જવાબ આવે a. તો 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 એકા 16. તો અહીંયા લખવાના 16. ચાલો હવે જોઈએ 11 ની 1 ઘાત અને 13 ની 1 ઘાત. તો 11 ની 1 ઘાત એટલે 11, 13 ની 1 ઘાત એટલે 13 લખી શકાય. તો 11 ગુણ્યા 13 કરો એટલે તમારો જવાબ આવશે 143. અહીંયા જવાબની ફરતે કરીશું બોક્સ. આગળ જોઈએ -5 ની 4 ઘાત. તો -5 ગુણ્યા -5 એને ગુણ્યા -5 એમ 4 વાર લખી શકાય. તો -5 ગુણ્યા -5 ગુણ્યા -5 ગુણ્યા -5. તો -5 ગુણ્યા -5 25 25 અને માઇનસ ગુણ્યા માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એને અહીંયા પણ 25 25 અને માઇનસ માઇનસ પ્લસ. તો 25 ગુણ્યા 25 એટલે આપણને ખબર છે 625, કારણ કે 25નો વર્ગ થાય 625. તો જવાબ આવશે 625. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 27. તો પ્રશ્ન નંબર 27ની અંદર આપણને એમ કીધું છે કે નીચેની સંખ્યામાં કઈ સંખ્યા મોટી છે, તો એ આપણે લખવાનું છે. તો કઈ રીતે લખીશું? તો જેની ઘાત મોટી એ સંખ્યા મોટી. અહીંયા જો 10માં જેની ઘાત મોટી એ સંખ્યા મોટી. તો અહીંયા 10 ની 10 ઘાત છે અને અહીંયા 10 ની 9 ઘાત છે. તો 10 ની 10 ઘાત વાળી સંખ્યા મોટી થશે. તો જે મોટી સંખ્યા છે એ લખીએ તો 5.4 ગુણ્યા 10 ની 10 ઘાત એ આ બંનેમાં મોટી છે. એવી રીતના અહીંયા જુઓ તો અહીંયા પણ એવું થશે કે 10 ની 15 ઘાત અને 10 ની 13 ઘાત. તો જવાબ શું આવશે આપણો? 5 ગુણ્યા 10 ની 15 ઘાત છે એ મોટી સંખ્યા છે. આ બંનેમાં 10 ની 10 ઘાત ને 10 ની 8 ઘાત. તો 8 ઘાત કરતાં 10 ઘાત મોટી છે. તો જવાબ આવશે 3.25 ગુણ્યા 10 ની 10 ઘાત એ સંખ્યા મોટી છે. અહીંયા જોઈએ તો અહીંયા બંનેમાં મોટી સંખ્યા કઈ છે? 5.68 ગુણ્યા 10 ની 4 ઘાત અને 5.68 ગુણ્યા 10 ની 2 ઘાત. તો 2 ઘાત કરતાં 4 ઘાત મોટી છે. તો આ સંખ્યા મોટી થશે. તો 5.68 ગુણ્યા 10 ની 4 ઘાત એ સંખ્યા મોટી છે. ચાલો જોઈએ પ્રશ્ન નંબર 51. વિસ્તરણ કરો. તો વિસ્તરણ કરવાનું છે. અહીંયા સાદુરૂપ આપવાનું નથી, ખાસ ધ્યાન આપજો. તો વિસ્તરણ કઈ રીતે કરીશું? તો અહીંયા તો પેલા 6/5 ની 6 ઘાત છે. તો 6 ની 6 ઘાત છેદમાં 5 ની 6 ઘાત આવું થશે. ત્યારબાદ 6 ની 6 ઘાત છે તો 6 ને 6 વાર ગુણાકારમાં લખી શકાય અને છેદમાં 5 ની 6 ઘાત છે તો 5 ને પણ 6 વાર ગુણાકારમાં લખી શકાય. તો આ થઈ ગયું વિસ્તરણ. આનું સાદુરૂપ આપવાનું નથી, કિંમત શોધવાની નથી, ખાલી વિસ્તરણ કરવાનું છે. તો એવી જ રીતે
-5ની 4 ઘાત થશે અને છેદમાં 7ની પણ 4 ઘાત થશે. હવે -5ને કેટલી વાર ગુણાકારમાં લખીશું? 4 વાર, કારણ કે એની પર 4 ઘાત છે એટલા માટે. તો અહીંયા લખ્યા -5 ગુણ્યા -5 એમ 4 વાર, છેદમાં 7ની પણ 4 ઘાત હોવાથી 7 ગુણ્યા 7 ગુણ્યા 7 ગુણ્યા 7. તો આ પણ આપણે 4 વાર લખ્યું. તો આ થઈ ગયું એનું વિસ્તરણ. પ્રશ્ન નંબર 52, 2ની 4 ઘાત ગુણ્યા 3ની 5 ઘાત ગુણ્યા 6 છેદમાં 3ની 2 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત. તો કઈ રીતના આનું સાદુરૂપ આપશું જોઈએ. તો સૌપ્રથમ તો અહીંયા સંખ્યા જોવાની, જેના ભાગ પડતા હોય એ સૌપ્રથમ પાડીશું. તો અહીંયા 2ની 4 ઘાત છે તો એને એમનો રહેવા દઈએ, એના ભાગ ન પડે. 3ના પણ ભાગ નહીં પડે. અહીંયા 6ના ભાગ પડે છે તો 3 ગુણ્યા 2 છેદમાં, અહીંયા આધાર સરખો છે બંનેનો તો ઘાતનો સરવાળો 2 વત્તા 2. તો હવે તો કે અહીંયા જુઓ 2ની 1 પણ ઘાત ન હોય તો 1 ઘાત હોય, તો 2ની 1 ઘાત ને આ 2ની 4 ઘાત, આ બંનેમાં આધાર સરખો છે તો ઘાતનો સરવાળો 4 વત્તા 1 એને ગુણ્યા અહીંયા પણ 3ની 5 ઘાત અને 3ની 1 ઘાત આધાર સરખો છે તો ઘાતનો સરવાળો 5 વત્તા 1 છેદમાં 3ની 2 વત્તા 2 તો 4 ઘાત થઈ જશે. હવે અહીંયા 2ની 5 ઘાત 4 વત્તા 1 એટલે 5 ઘાત ગુણ્યા 3ની 5 વત્તા 1 6 ઘાત, અને આ છે એને આપણે ઉપર લઈ લઈએ તો માઇનસ ઘાત થઈ જાય તો 3ની -4 ઘાત એટલું થયું. હવે શું કરવાનું? તો કે 2ની 5 ઘાત ગુણ્યા આ બંનેમાં જો આધાર સરખો છે તો આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થતો હોય તો સરવાળો, નહીતર બાદ બાકી. તો 3ની 6 - 4 તો 2ની 5 ઘાત ગુણ્યા 3ની 6 - 4 એટલે 3ની 2 ઘાત. તો આને જવાબમાં હંમેશા બોક્સ કરીને એની પર તે ઘાત લખવી, એની ઉપર ઘાત લખવી. તો આ થઈ જશે આપણો જવાબ. તો અહીંયા બોક્સ કરીએ, કાઉન્સ કરીને ઘાત લખવી જવાબમાં. બીજો પ્રશ્ન છે 16ની 2 ઘાત ને 8ની 2 ઘાત. તો સૌપ્રથમ 16ની 2 ઘાત છેદમાં 8ની 2 ઘાત, ભાગાકારની નિશાની છે એટલે હું છેદમાં લખી શકું. તો 16ની 2 ઘાત એટલે 16 ગુણ્યા 16 અને 8ની 2 ઘાત એટલે 8 ગુણ્યા 8. અહીંયા જુઓ 8 દુ 16 અને અહીંયા પણ 8 દુ 16. તો ઉપર કેટલા વધે છે? 2 ગુણ્યા 2 તો 2 દુ 4. તો આપણો જવાબ થશે 4 અને જવાબને ફરતે બનાવીશું બોક્સ. આગળ જોઈએ ત્રીજો દાખલો કે 5ની 9 ઘાત. અહીંયા જુઓ આ 5ની 9 ઘાત ગુણ્યા 2ની 3 ઘાત, એને ગુણાકારમાં છે એની 3 ઘાત છેદમાં 5ની 9 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત ગુણ્યા એની સાથે છે એની 2 ઘાત. તો અહીં ગુણાકારમાં સરખી રીતે લખ્યું. અહીંયા જુઓ 5ની 9 ઘાત અને 5ની 9 ઘાત જશે તો ઉપર વધે છે 2ની 3 ઘાત. આ 2ની 2 ઘાત છે ઉપર જાય તો માઇનસ થઈ જાય તો 2ની -2 ઘાત ગુણ્યા અહીંયા છે એની 3 ઘાત ગુણ્યા આ એની 2 ઘાત ઉપર જાય તો માઇનસ થઈ જાય તો એની -2 ઘાત. અહીંયા બંનેમાં આધાર સરખા છે અને આ બંનેમાં આધાર સરખા છે. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો થતો હોય તો સરવાળો, નહીંતર બાદબાકી કરીશું. તો અહીંયા બાદબાકી થાય છે તો બાદબાકી કરીએ તો 2ની 1 ઘાત વધે છે તો 1 ઘાત ગુણ્યા એની 1 ઘાત. હવે 1 ઘાત લખો કે ન લખો ચાલે. તો b ગુણ્યા a એટલે b અથવા ab. તો આ આપણો થશે જવાબ. ચોથો દાખલો કે 8ની 3 ઘાત છેદમાં 4ની 3 ઘાત ગુણ્યા 4ની 2 ઘાત. તો 8 એટલે 8ના ભાગ પડે છે તો પાડી નાખવાના. 4 દુ 8 અને આખાની 3 ઘાત તો 3 ઘાત છેદમાં 4ની 3 ઘાત ગુણ્યા 4ની 2 ઘાત. હવે શું કરીશું? તો કે અહીંયા જુઓ આખાની 3 ઘાત છે તો બંનેને અલગ અલગ ઘાત દઈ દઈએ તો 4ની 3 ઘાત છેદમાં 2 ગુણ્યા 2ની 3 ઘાત છેદમાં 4ની 3 ઘાત ગુણ્યા 4ની 2 ઘાત. તો આ 4ની 3 ઘાત ને આ 4ની 3 ઘાત જશે તો અહીંયા જુઓ 2ની 3 ઘાત છેદમાં 4ની 2 ઘાત છે, 4ના ભાગ પડે છે 2 દુ 4 અને આખાની 2 ઘાત. બંનેને અલગ અલગ ઘાત દઈએ તો 2ની 3 ઘાત છેદમાં 2ની 2 ઘાત ગુણ્યા 2ની 2 ઘાત. આને ઉપર લઈ લઈએ તો 2ની 3 ઘાત ગુણ્યા 2ની -2 થઈ જશે અને 2ની -2 ઘાત થઈ જશે. આ ત્રણેયમાં આધાર સરખો છે તો ઘાતનો સરવાળો થતો હોય તો સરવાળો, નહીંતર બાદબાકી. તો અહીંયા જો 3 - 2 - 2 તો 3 - 2 1 વધે, 1માંથી 2 જાય તો હજી 1 વધશે, પરંતુ 2ની -1 ઘાત વધશે. તો 2ની -1 ઘાત એટલે 1ના છેદમાં 2ની +1 ઘાત. હવે +1 ઘાત લખો કે ન લખો ચાલે, એટલે 1ના છેદમાં
2 તો આ થશે આપણો જવાબ. આગળ જોઈએ આપણે કે 5ની શૂન્ય ઘાત ગુણ્યા 7ની શૂન્ય ઘાત ગુણ્યા 9ની શૂન્ય ઘાત. તો કોઈ પણની શૂન્ય ઘાત જવાબ 1 ગુણ્યા 1. 7ની શૂન્ય ઘાત તો 1 ગુણ્યા 9ની શૂન્ય ઘાત તો 1. 1 ગુણ્યા 1 ગુણ્યા 1 એટલે થઈ જશે આપણો જવાબ 1. નેક્સ્ટ જોઈએ 8ની શૂન્ય ઘાત તો જવાબ થશે 1 વત્તા 7ની શૂન્ય ઘાત જવાબ થશે 1. અહીંયા ગુણાકારની નિશાની છે તો ગુણાકાર. 9ની શૂન્ય ઘાત તો 1 વત્તા 10ની શૂન્ય ઘાત તો 1. 1 વત્તા 1 કેટલા થાય? 2 ગુણ્યા 1 વત્તા 1 તો થશે 2. હવે 2 ગુણ્યા 2 કેટલા થઈ જશે? 4. તો આપણો જવાબ થશે 4. નેક્સ્ટ જોઈએ આપણે તો પ્રશ્ન નંબર 53 એવું કીધું છે, ખરા છે કે ખોટા તે કહો અને તમારા જવાબને ચકાસો. તો અહીંયા ડાબી બાજુ બરાબર આપણને આપી દીધું છે. ડાબી બાજુ બરાબર શું આપ્યું છે? 10ની 2 ઘાત ગુણ્યા 10ની 9 ઘાત. તો આ બંનેમાં આધાર સરખો છે. આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો તો 2 વત્તા 9 કેટલા થઈ જશે? 9 ને 2 11. તો 10ની 11 ઘાત થાય. પરંતુ આપણને જમણી બાજુ કેટલા આપ્યા છે? 100ની 5 ઘાત આપ્યા છે. તો અહીંયા કેવા થવા જોઈએ? 10ની 11 ઘાત. તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખા થતા નથી. ડાબી બાજુ ઇઝ નોટ ઇક્વલ ટુ જમણી બાજુ. તો ડાબી બાજુ જમણી બાજુ થતા નથી. તો આપણો જવાબ શું છે? આ આપેલ વિધાન છે એ ખોટું છે. તો ખોટું. એવી રીતના કોઈ પણની શૂન્ય ઘાત હોય તો જવાબ શું આવે? 1. તો 5ની શૂન્ય ઘાત જવાબ 1 છે. એવી રીતના 1500ની શૂન્ય ઘાત કોઈ પણની શૂન્ય ઘાત હોય તો જવાબ 1 આવે. તો અહીંયા ડાબી બાજુ અને જમણી બાજુ બંનેનો જવાબ સરખો આવે છે. તો ડાબી બાજુ બરાબર જમણી બાજુ. તો આ વિધાન કેવું છે? ખરું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 54 સાદુરૂપ આપો. તેમાં પહેલો પ્રશ્ન છે કે 9 એની 2 ઘાત ગુણ્યા 3ની 3 ઘાત ગુણ્યા એની 3 ઘાત છેદમાં 81 ગુણ્યા 3ની શૂન્ય ઘાત. તો અહીંયા જુઓ 9 એની 2 ઘાત છે તો 9ના ભાગ પડે છે 3 ગુણ્યા 3 અને 9 સાથે ગુણાકારમાં એની 2 ઘાત છે તો એની 2 ઘાત ગુણાકારમાં ગુણ્યા 3ની 3 ઘાત આપી દીધેલી છે ગુણ્યા એની 3 ઘાત છેદમાં 81. તો 81 છે એના આપણે ભાગ પાડીએ તો કઈ રીતના પાડીશું? અહીંયા જુઓ 81ના ભાગ પાડીએ તો 3 વડે ભાગ ચાલે છે તો 2 તેરી 6, 2 વધે છે 7 તેરી 21. હજી ભાગ ચાલે છે 9 તેરી 27, 3 તેરી 9 અને 3 એકા 3. તો અહીંયા 81 એટલે થશે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 4 વાર છે અહીંયા તો 4 વાર ગુણાકારમાં તો 3ની 4 ઘાત. તો 3ની 4 ઘાત એટલે જવાબ આવે છે 81. તો અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ 3ની 4 ઘાત ગુણ્યા 3ની શૂન્ય ઘાત કોઈ પણની શૂન્ય ઘાત હોય તો જવાબ 1 આવે. અહીંયા જુઓ 3ની 1 પણ ઘાત ન હોય તો 1 ઘાત તો હોય જ. તો હવે જુઓ જ્યાં જ્યાં 3 છે એ ત્રણેયના આધાર સરખા છે તો ઘાતનો સરવાળો કરીએ તો 1 વત્તા 1 વત્તા અહીંયા 3 ઘાત છે 3ની તો 3 ગુણ્યા અહીંયા આ એ અને એ સરખા છે તો એની ઘાતનો સરવાળો અહીંયા એની 2 ઘાત છે તો 2 વત્તા અહીંયા એની 3 ઘાત છે તો 3 છેદમાં 3ની 4 ઘાત. હવે ગુણાકારમાં 1 લખો કે ન લખો ચાલે. હવે આ 3ની 4 ઘાત છે અને ઉપર જવા દઈએ. પહેલાં તો અહીંયા સરવાળો કરીએ તો 1 વત્તા 1 2, 2 વત્તા 3 એટલે થઈ જશે 5. તો 3ની 5 ઘાત ગુણ્યા આ ઉપર આવી જાય એટલે 3ની -4 ઘાત ગુણ્યા એની 2 વત્તા 3 તો એની 5 ઘાત. તો આ બંનેમાં આધાર સરખો છે. આધાર સરખો હોય તો બંનેની ઘાતની બાદબાકી કરી નાખીએ. 5 - 4 ગુણ્યા એની 5 ઘાત તો છે જ. હવે 3ની 5 - 4 એટલે 3ની 1 ઘાત વધશે અને ગુણ્યા એની 5 ઘાત. આ થઈ ગયો આપણો જવાબ. આગળ જોઈએ 5ની 3 ઘાત એટલે થઈ જશે 125 ગુણ્યા 6ની 3 ઘાત એટલે થાય 216 ગુણ્યા 7ની 3 ઘાત એટલે થઈ જશે 343. 5નો ઘન આવડતો હોય તો ડાયરેક્ટ લખવાનું 125, 6નો ઘન 216 અને 7નો ઘન 343. તો છેદમાં પણ 125 ગુણ્યા 216 ગુણ્યા 343. તો અહીંયા જો 125 સરખા છે 1, 216 એકા 216
અને 343 એકા 343, તો ઉપર વધ્યું 1 ગુણ્યા 1 ગુણ્યા 1, 1 ગુણ્યા 1 ગુણ્યા 1, એટલે આપણો જવાબ આવશે 1. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 57. નીચેની સંખ્યાઓને વિસ્તૃત સ્વરૂપે લખો. તો અહીંયા જુઓ, એકમ, દશક, આ 5 એકમના સ્થાને છે. કયા સ્થાને છે આપણે જોઈએ તો એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તો 3 એ લાખના સ્થાને છે, તો 3 ગુણ્યા 1 લાખ. 1 લાખ એટલે 1ની પાછળ 5 શૂન્ય વત્તા અહીંયા 8 એ કયા સ્થાને છે? એકમ, દશક, 100, 1000 અને 10,000. 8 એ 10,000ના સ્થાને છે, તો 8 ગુણ્યા 10,000. 10,000 એટલે 1ની પાછળ 4 શૂન્ય વત્તા એકમ, દશક, 100 અને 1000. તો 5 એ 1000ના સ્થાને છે, તો 5 ગુણ્યા 1000 વત્તા એકમ, દશક ને 100. 3 એ 100ના સ્થાને છે, તો 3 ગુણ્યા 100 વત્તા એકમ, દશક. 4 એ દશકના સ્થાને છે, તો 4 ગુણ્યા 10 વત્તા 5 એકમના સ્થાને છે, તો 5 ગુણ્યા 1. તો અહીંયા જુઓ, 3 ગુણ્યા 1ની પાછળ 5 શૂન્ય છે, તો 10ની 5 ઘાત વત્તા 8 ગુણ્યા 1ની પાછળ 4 શૂન્ય હોય તો 10ની 4 ઘાત લખાય વત્તા 5 ગુણ્યા 1ની પાછળ 3 શૂન્ય છે, તો 10ની 3 ઘાત વત્તા 3 ગુણ્યા 1ની પાછળ 2 શૂન્ય, તો 10ની 2 ઘાત વત્તા 4 ગુણ્યા 1ની પાછળ 1 શૂન્ય, તો 10ની 1 ઘાત વત્તા 5 ગુણ્યા 1ની પાછળ 1 પણ શૂન્ય નથી, તો 10ની 0 ઘાત, અથવા 1 એટલે 10ની 0 ઘાત પણ લખી શકાય. તો આ થઈ ગયો જવાબ. એવી રીતના જોઈએ આ બીજો જવાબ, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ અને 10 લાખ. તો 8 એ 10 લાખના સ્થાને છે, એટલા માટે 8 ગુણ્યા 10 લાખ. 1 લાખ એટલે 1ની પાછળ 5 શૂન્ય, 10 લાખ એટલે 1ની પાછળ 6 શૂન્ય વત્તા આ શૂન્ય છે કયા સ્થાને છે? એકમ, દશક, 100, 1000, 10,000 અને લાખ. તો શૂન્ય એ લાખના સ્થાને છે, તો 1ની પાછળ 5 શૂન્ય વત્તા બીજું શૂન્ય એકમ, દશક, 100, 1000, 10,000. તો બીજું શૂન્ય છે એ 10,000ના સ્થાને છે, તો 1ની પાછળ શૂન્ય ગુણ્યા 10,000 એટલે 1ની પાછળ 4 શૂન્ય વત્તા એકમ, દશક, 100 અને 1000. તો 5 એ 1000ના સ્થાને છે, તો 5 ગુણ્યા 1000 વત્તા એકમ, દશક, 100. બીજા 5 છે એ 100ના સ્થાને છે, તો 5 ગુણ્યા 100 વત્તા એકમ, દશક. 4 એ દશકના સ્થાને છે, તો 4 ગુણ્યા 10 વત્તા 2 એકમના સ્થાને છે, તો 2 ગુણ્યા 1. હવે 8 ગુણ્યા અહીં 1ની પાછળ 6 શૂન્ય છે, તો 10ની 6 ઘાત વત્તા 0 ગુણ્યા શૂન્યની પાછળ 1ની પાછળ અહીંયા 5 શૂન્ય છે, તો 10ની 5 ઘાત વત્તા 0 ગુણ્યા 1ની પાછળ 4 શૂન્ય છે, તો 10ની 4 ઘાત વત્તા 5 ગુણ્યા 1ની પાછળ 3 શૂન્ય, તો 10ની 3 ઘાત વત્તા 5 ગુણ્યા 1ની પાછળ 2 શૂન્ય, તો 10ની 2 ઘાત વત્તા 4 ગુણ્યા 1ની પાછળ 1 શૂન્ય, તો 10ની 1 ઘાત વત્તા 2 ગુણ્યા 1ની પાછળ 1 પણ શૂન્ય નથી, તો 10ની 0 ઘાત. આ રીતે ત્રીજો ગણીએ, એકમ, દશક, 100, 1000, 10,000. 7 એ 10,000ના સ્થાને છે, તો 7 ગુણ્યા 10,000 વત્તા એકમ, દશક, 100, 1000. 9 એ 1000ના સ્થાને છે, તો 9 ગુણ્યા 1000 વત્તા એકમ, દશક, 100. 9 એ 100ના સ્થાને છે, તો 9 ગુણ્યા 100 વત્તા એકમ, દશક. 8 એ દશકના સ્થાને છે, તો 8 ગુણ્યા 10 વત્તા 0 એકમના સ્થાને છે, તો 0 ગુણ્યા 1. 7 ગુણ્યા 1ની પાછળ 4 શૂન્ય છે, તો 10ની 4 ઘાત વત્તા 9 ગુણ્યા 1ની પાછળ 3 શૂન્ય, તો 10ની 3 ઘાત વત્તા 9 ગુણ્યા 1ની પાછળ 2 શૂન્ય છે, તો 10ની 2 ઘાત વત્તા 8 ગુણ્યા 10ની 1 ઘાત. 1ની પાછળ 1 શૂન્ય, તો 1 ઘાત વત્તા 0 ગુણ્યા 1ની પાછળ 1 પણ શૂન્ય નથી, તો 10ની 0 ઘાત. તો આ થઈ ગયો પ્રશ્ન નંબર 57. હવે જોઈએ આપેલ પ્રશ્ન નંબર 58. આપેલા દરેક વિસ્તૃત સ્વરૂપને સંખ્યામાં મેળવવાનું છે. તો જે આ દાખલા ગણ્યા એનો ઊંધા સ્ટેપ અહીંયા આ દાખલામાં આવશે. કઈ રીતે જોઈએ તો 5 ગુણ્યા 10ની 5 ઘાત. તો 10ની 5 ઘાત એટલે 1ની પાછળ 5 શૂન્ય લખી શકાય વત્તા 4 ગુણ્યા 10ની 4 ઘાત. તો 10ની 4 ઘાત એટલે 1ની પાછળ 4 શૂન્ય વત્તા 0 ગુણ્યા
શૂન્ય ગુણ્યા 10ની 3 ઘાત છે તો એકમ દશકને 1ની પાછળ 3 શૂન્ય વત્તા 3 ગુણ્યા 10ની 2 ઘાત, 10ની 2 ઘાત એટલે 1ની પાછળ 2 શૂન્ય વત્તા 2 ગુણ્યા 10ની 1 ઘાત છે તો 10 અને વત્તા 1 ગુણ્યા કોઈ પણની શૂન્ય ઘાત હોય તો જવાબ 1 આવે તો 1 ગુણ્યા 1. હવે જુઓ 5 એકા 5, અહીંયા 5 ને 1નો ગુણાકાર કરવાનો તો 5 એકા 5, 1ની પાછળ કેટલા શૂન્ય છે તો કે 1 2 3 4 5, તો અહીંયા 5 શૂન્ય લખીશું વત્તા 4 એકા 4 ગુણ્યા અહીંયા 1ની પાછળ 4 શૂન્ય છે તો 4 શૂન્ય, 4ની પાછળ 4 એકા 4 અને 4ની પાછળ 4 શૂન્ય મૂકીશું કારણ કે 1ની પાછળ 4 શૂન્ય છે એટલા માટે. શૂન્ય ગુણ્યા 1000 તો શૂન્ય થઈ જશે, શૂન્યનો કોઈ પણ સાથે ગુણાકાર કરો વત્તા 3 ગુણ્યા 100 એટલે 3 એકા 3 તો 3ની પાછળ 2 શૂન્ય વત્તા 2 ગુણ્યા 10 કરો એટલે 20 વત્તા 1 ગુણ્યા 1 એટલે 1. હવે આનો સરવાળો કઈ રીતે કરવો તો સરવાળો આ રીતે કરીશું. અહીંયા જુઓ કેટલા છે તો કે 5 લાખ, તો 5 લાખ વત્તા અહીંયા છે, અહીંયા એ અહીંથી લખવાનું 1 2 3 4 શૂન્ય છે, 4 શૂન્ય પછી 4 છે તો 4, અહીંયા શૂન્ય, પછી આગળ વધીએ તો 0 0 3, પછી છે 0 2, પછી છે 1. આ બધાનો કરવાનો છે સરવાળો. તો જ્યાં જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં આપણે મૂકી દઈશું શૂન્ય. હવે સરવાળો કરીએ તો અહીંયા સરવાળો થશે 1 2 3 પછી 0 પછી 4 પછી 5, તો આપણો જવાબ થશે 5 4 0 3 2 1, 5,40,321. એવી રીતના આગળ જોઈએ. બીજો દાખલો છે 8 ગુણ્યા 10ની 5 ઘાત વત્તા 2 ગુણ્યા 10ની 3 ઘાત વત્તા 3 ગુણ્યા 10ની 0 ઘાત. તો 8 ગુણ્યા 10ની 5 ઘાત, તો 8 ગુણ્યા 10ની 5 ઘાત એટલે 1ની પાછળ 5 શૂન્ય વત્તા 2 ગુણ્યા 10ની 3 ઘાત એટલે 1ની પાછળ 3 શૂન્ય વત્તા 3 ગુણ્યા 10ની 0 ઘાત તો 1. હવે જોઈએ 8 એકા 8, અહીંયા 1ની પાછળ 5 શૂન્ય છે તો અહીંયા 5 શૂન્ય મૂકીશું વત્તા 2 એકા 2, 2ની પાછળ 1ની પાછળ 3 શૂન્ય તો અહીંયા 3 શૂન્ય વત્તા 3 એકા 3. હવે આનો સરવાળો કઈ રીતે કરવો તો સરવાળો આપણે શીખ્યા એ જ રીતે કે અહીંયા છે 8 લાખ તો 8 લાખ, ત્યારબાદ છે 2000 તો કઈ રીતે લખવાના આ રીતે, ત્યારબાદ 3 છે તો 3. હવે જ્યાં જ્યાં ખાલી જગ્યા દેખાય ત્યાં પહેલાં તો શૂન્ય મૂકી દઈએ અને આનો કરીએ સરવાળો. તો 0 0 3 તો 3, અહીંયા શૂન્ય શૂન્ય, અહીંયા પણ શૂન્ય, અહીંયા 2 0 0 8 8, તો આપણો જવાબ થશે 8 0 2 0 0 3, એટલે આપણો જવાબ થાય 8,02,003. આગળ જોઈએ ત્રીજો દાખલો 5 ગુણ્યા 10ની 4 ઘાત એટલે 1ની પાછળ 4 શૂન્ય વત્તા 8 ગુણ્યા 10ની 2 ઘાત એટલે 1ની પાછળ 2 શૂન્ય વત્તા 7 10ની 1 ઘાત એટલે 1ની પાછળ 1 શૂન્ય. હવે તો કે 5 એકા 5, તો અહીંયા 4 શૂન્ય છે તો અહીંયા મૂકીશું 4 શૂન્ય વત્તા 8 એકા 8, 1ની પાછળ 2 શૂન્ય તો અહીંયા 2 શૂન્ય વત્તા 7 ગુણ્યા 10 એટલે 70. હવે આનો સરવાળો કરવાનો રકમમાં તો કઈ રીતે તો કે 50,000 છે, પહેલાં 50,000 પછી છે 800, 0 0 8 પછી મૂકવાનો 0 7. હવે ખાલી જગ્યા દેખાય ત્યાં શૂન્ય, આ બંનેનો કરવાનો સરવાળો તો 0 7 8 0 અને 5, તો આપણો જવાબ થશે 50,50,870, તો 50,870 એ આપણો જવાબ થશે. નેક્સ્ટ જોઈએ પ્રશ્ન નંબર 65. નીચેની સંખ્યાઓને પ્રમાણિત સ્વરૂપમાં લખો. તો અહીંયા 4ની પાછળ 4 લાખ આપેલા છે તો 4 ગુણ્યા 1 લાખ લખી શકાય
તો 1 લાખ. 1 લાખ એટલે 1 ની પાછળ 5 શૂન્ય, તો 4 ગુણ્યા 1 ની પાછળ કેટલા શૂન્ય છે? 5, તો 10 ની 5 ઘાત, તો 4 ગુણ્યા 10 ની 5 ઘાત. એવી રીતના 8 ની પાછળ તો કે 1 2 3 4 5 6 7, 7 શૂન્ય હોય તો 10 ની 7 ઘાત. આ રીતે ડાયરેક્ટ પણ લખી શકાય છે. તો અહીંયા 8 ની પાછળ 7 શૂન્ય એટલે 8 ગુણ્યા 10 ની 7 ઘાત લખ્યું. એવી રીતના હવે પોઈન્ટવાળી સંખ્યા હોય તો કઈ રીતે કરવું? તો પોઈન્ટવાળી સંખ્યા હોય ત્યારે પોઈન્ટની આગળની સંખ્યાથી ગણવાનું. 1 2 3 4 5. આ પોઈન્ટને મારે અહીંયા લઈ જવો છે શૂન્યની આગળ. તો કેટલા અંક ખસ્યો હું આ બાજુ? 1 2 3 4 5. 5 અંક ખસ્યો. પહેલાં તો હું સંખ્યા લખી નાખું. અહીંયા પોઈન્ટ લખ્યો છે. હવે કેટલા અંક ખસ્યો? 1 2 3 4 5. 5 અંક ખસ્યો એટલે ગુણ્યા 10 ની 5 ઘાત. જો હું 6 અંક ખસ્યો હોત તો ગુણ્યા 10 ની 6 ઘાત. અહીંયા 5 અંક ખસ્યો છે તો 10 ની 5 ઘાત. આગળ જોઈએ પ્રશ્ન નંબર 66. પ્રમાણભૂત સ્વરૂપમાં દર્શાવો. તો સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર અહીંયા આપ્યું છે મીટર છે, આટલા મીટર છે. તેને પ્રમાણભૂત સ્વરૂપમાં લખવાનું છે. તો અહીંયા જુઓ 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો અહીંયા મારે પોઈન્ટ મૂકવો છે. 1 પોઈન્ટ 4 3 3 5. કેટલા અંક હું પોઈન્ટ અહીંયા છે તો પોઈન્ટ અહીંયાથી મેં અહીંયા સુધી ખસ્યો છું. તો કેટલા અંક ખસ્યો? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. 12 અંક ખસ્યો તો 10 ની 12 ઘાત. અહીંયા મીટરમાં આપ્યો છે તો મીટર. તો આપણો જવાબ થશે કે સૂર્ય અને શનિ વચ્ચેનું અંતર 1.4335 ગુણ્યા 10 ની 12 ઘાત મીટર છે. આવું પૂરા વાક્યમાં જવાબ લખવો. ત્યારબાદ બીજું, પૃથ્વીનું દળ એટલા કિલોગ્રામ છે એવું કીધું છે. તો પ્રમાણભૂત સ્વરૂપ લખવાનું છે. તો અહીંયા પોઈન્ટ છે ત્યાંથી મારે લઈ જવો છે 9 ની આગળ. તો કેટલાક ગણશું? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 ને 24. તો 5.976. હવે 24 અંક ખસું છું એટલે 10 ની 24 ઘાત. અહીંયા કિલોગ્રામમાં છે તો કિલોગ્રામ. તો આપણે પૂરા વાક્યમાં જવાબ લખવાનો કે પૃથ્વીનું દળ 5.976 ગુણ્યા 10 ની 24 ઘાત કિલોગ્રામ છે. નેક્સ્ટ જોઈએ ગેલેક્સી એટલે કે આકાશગંગાના કેન્દ્રથી સૂર્યનું અંતર આટલા મીટર છે. એને પ્રમાણભૂત સ્વરૂપમાં લખવું હોય તો 3 ની પાછળ કેટલા શૂન્ય છે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. તો 20 શૂન્ય છે તો 3 ગુણ્યા 10 ની 20 ઘાત. અને અહીંયા મીટર છે તો મીટર. તો લખીએ ગેલેક્સી એટલે કે આકાશગંગા ના કેન્દ્રથી સૂર્યનું અંતર કેટલું છે તો કે 3 ગુણ્યા 10 ની 20 ઘાત મીટર છે. ધન્યવાદ મિત્રો.